ત્યારે આજે આપણે જાણીએ મહાત્મા ગાંધીથી લઈ નરેન્દ્ર મોદી સુધી કેન્દ્ર ઉપર ગુજરાતનો દબદબો અને સાથે સાથે ગુજરાત ઉપર બનાસકાંઠાના દબદબા વિશે. વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ ભાજપ અને ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની બિનહરીફ થઈ છે. એને લઈ તેઓ મૂળ બનાસકાંઠાના હોય બનાસકાંઠાવાસીઓ ગૌરવ લઈ રહ્યા છે. નિકોલ વિસ્તારના ધારાસભ્ય જગદીશભાઈ પંચાલ SYBA અને MBA ઇન માર્કેટિંગનો અભ્યાસ કરેલો છે. તેઓ ટેક્સટાઇલ મશીનરીના વ્યવસાય સાથે જોડાયેલા છે. સમાજ સેવાને વરેલા છે. ગુજરાત ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં કેબિનેટમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્વતંત્ર હવાલો સંભાળે છે. તેઓ 2012 અને 2017માં નિકોલના ધારાસભ્ય બન્યા હતા. તેઓ બુથ પ્રમુખથી લઈ અમદાવાદ શહેર પ્રમુખથી લઈ પર્યાવરણ મંત્રી સુધી જવાબદારીઓ વહન કરેલ છે. આમ ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા અને જગદીશ પંચાલ નિકોલના ધારાસભ્ય છે. એટલે અમદાવાદ શહેરને મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બંને મળ્યા છે. સરકાર અને સંગઠન ઉપર અમદાવાદ શહેરનો દબદબો છે. ત્યારે જગદીશ પંચાલના પિતા ઈશ્વરભાઈ પંચાલ મૂળ બનાસકાંઠાના છે અને બનાસકાંઠાવાસીઓ જગદીશ પંચાલ બનાસકાંઠાના હોવાનું ગૌરવ રહે છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના વરણાવાડા ગામના તેઓ મૂળ વતની છે. એટલે વરણાવાડા ગામ અને બનાસકાંઠાવાસીઓ ગૌરવ લઈ રહ્યા છે. સ્વતંત્રતાની લડાઈથી લઈ ભારતીય રાજકારણ ઉપર અને રાજનીતિમાં ગુજરાતીઓનો દબદબો રહ્યો છે, પ્રભુત્વ રહ્યું છે. અહિંસાના શસ્ત્ર થકી આઝાદી અપાવનાર મહાત્મા ગાંધી તેઓ ગુજરાતના હતા અને મહાત્મા ગાંધીના ગામથી 100 કિલોમીટરની ત્રિજ્યાના દાયરામાં આવતું પાનેલી ગામના ઠક્કર પરિવારના કુળના વંશજ જેઓ બાદમાં મુસલમાન બન્યા હતા. તે મોહમ્મદ અલી જીન્ના પાકિસ્તાનના કાયદે આઝમ અને રાષ્ટ્રપિતા હતા. તેઓ પણ ગુજરાતના હતા. સેંકડો રજવાડાઓને એક કરી વર્તમાન ભારતના વિશ્વકર્મા સરદાર વલ્લભભાઈ પટેલ તેઓ પણ ગુજરાતના હતા. 80 વર્ષે વડાપ્રધાન બનનાર મોરારજી દેસાઈ ગુજરાતના હતા. 2 વખત કાર્યકારી વડાપ્રધાન બનનાર ગુલઝારીલાલ નંદા ગુજરાતના હતા. વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના છે. ગૃહમંત્રી શ્રી અમિત શાહ ગુજરાતના છે. તે જ રીતે ગુજરાતમાં ઉત્તર ગુજરાતવાસીઓ અને આપણે વાત કરવી છે મૂળ બનાસકાંઠાવાસીઓની તો જગદીશ વિશ્વકર્મા મૂળ બનાસકાંઠાના છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી બનાસકાંઠાના છે અને ગુજરાત વિધાનસભામાં સૌથી મોટા પદ ઉપર બિરાજમાન સભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બનાસકાંઠાના છે. થરાદ વાવ જિલ્લાના પ્રણેતા છે. રાધનપુર સાંતલપુર બનાસકાંઠા વાવ થરાદ એટલે કે બૃહદ બનાસકાંઠાના તેઓ સાચા લોકસેવક છે, એટલે સાચા લોકપ્રતિનિધિ છે. જગદીશ વિશ્વકર્માની પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે વરણી કરાતા બનાસકાંઠાવાસીઓમાં હર્ષ વ્યાપ્યો છે. તેઓ બક્ષીપંચ અને પંચાલ સમાજમાંથી એટલે ઇતર સમાજમાંથી આવતા પ્રતિનિધિ છે. રાજનીતિ અને ગુજરાતના શાસન ઉપર બનાસકાંઠાવાસીઓનો દબદબો છે, જેને લઈ બનાસકાંઠાવાસીઓ ગૌરવ લઈ રહ્યા છે. આવી ઐતિહાસિક વાતો સાથે લેટેસ્ટ સમાચાર જોવા માટે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને અન્યને પહોંચાડવા શેર કરો. ભારત માતા કી જય.